ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 16મું સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના ભાદરવા સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા એ 2 નિષ્ઠા છે, તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય છે, અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે જેણે કરીને એ 2માંથી એકે નિષ્ઠા મોડી ન પડે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પૃથ્વીનો અને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે, તેમાં એમ કહ્યું છે, જે સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારું ભગવાનને ધર્મધુરંધર કયા છે. અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે શૌનકાદિક ઋષિએ સુતપુરાણીને પૂછ્યું છે, જે ધર્મના બખ્તરરૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન
તે અંતર્ધાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો? માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારું જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે, તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જે પંચવિષય જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચવિષય જીતાય છે. અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો, અને કાનને બીડી લે તો સહજે શબ્દ સંભળાય નહીં. તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહેજે સ્પર્શ ચિતાય. તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહીં તો સહજે રૂપ જીતાય. તેમજ જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહજે જ રસના જીતાય. તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બીડી લે તો સહજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચવિષય જીતાય છે. અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠાર રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે. જેમ માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. પછી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, માંદાને તો કરીનો નિયમ હોય, જે આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્યાણના સાધનનો પણ કોઈ નિયમ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ઘણેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. તે ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે તે પરમપદને પામે છે. એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે. અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્કાળ સિદ્ધ થાય છે. તે પણ ગીતામાં કહ્યું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એ શ્લોકનો એમ અર્થ છે, જે નિયમમાં છે ઇન્દ્રિયો જેના, અને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે, ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. માટે જે અતિશય શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્તિ થાય છે. અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્મે કરીને સાધનની સમાપ્તિ થાય છે. જેમ કોઈક પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં 2 ડગલા ચાલતો હોય, તેને તો કાશીએ જતા બહુ દિવસ લાગે. અને જે 20 ગાંવ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે. અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળથી આ સત્સંગી થયો હોય તોય પણ લોચો પોચો રહે છે.
પછી શ્રી ગુરુચરણતાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે મંદશ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે, અને જ્યારે એ ભગવાનનું ધ્યાન કરતો ત્યારે ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા. પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે વિષયનું એણે ચિંતન કર્યું હતું અને જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વે નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વહાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે, જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશમાં. માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે. પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે. પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું. સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે, અને કાગળ લખીને અમે કોઈક વર્તમાન ફેરવ્યું હોય તો તેને કરવાને અર્થે પણ આકડો થઈ જાય, અને મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે આકળાઈ કરવા માંડે. એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્દ્રિયોને પણ તત્કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેના ઇન્દ્રિયો વિષય સન્મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઈ જાય છે આની ઇન્દ્રિયોના વિષય સન્મુખ તીક્ષ્ણ વેગ છે, અને ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે. અને જો કપટે કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વિષય સન્મુખ ઇન્દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્યાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના અને ગ્રહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય, અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ પાંચે ઇન્દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જવા દે ત્યારે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેડે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દ્રઢ કરીને રાખવા. પછી વળી અખંડાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે,
જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા મધ્ય 16 પ્રમાણે પંચ વિષય જીતવાનો ઉપાય લખો. જવાબ: ગઢડા મધ્ય 16 પ્રમાણે નિયમ કરીને પંચ વિષય જીતાય છે. પ્રશ્ન 2. શ્રદ્ધા ન હોય તો કયા ઉપાય કરીને શ્રદ્ધા વૃદ્ધિ પામે છે? જવાબ: જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. પ્રશ્ન 3. ગઢડા મધ્ય 16 પ્રમાણે ભગવાનનું સ્વરૂપ શેણાયુક્ત છે? જવાબ: સત્ય, શૌચાદિક જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. પ્રશ્ન 4. વિષય જીત્યાનું કારણ શું છે? જવાબ છે: વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલ જે નિયમ તે જ છે. પ્રશ્ન 5. કોણ ઇન્દ્રિયોને તત્કાળ વશ કરે છે? જવાબ: મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે અકરાઈ કરવા મળે એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો, અને એવી શ્રદ્ધાવાળો હોય તે તો ઇન્દ્રિયોને તત્કાળ વશ કરે છે. પ્રશ્ન 6. બુદ્ધિવાન હોય તેને કઈ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી જોઈએ? જવાબ: બુદ્ધિવાન હોય તેણે સ્વરૂપ નિષ્ઠા જ દ્રષ્ટ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પ્રશ્ન 7. શ્રીમદ ભાગવતમાં ભગવાનનું સ્વરૂપ કેવું કહ્યું છે? જવાબ: અત્યશૈષાદિક જે કલ્યાણકારી ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. પ્રશ્ન 8. ધર્મ કોને આશરે રહે છે? જવાબ: ધર્મ તે ભગવાનની મૂર્તિને આશરે રહે છે. પ્રશ્ન 9. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્લોકનો અર્થ સમજાવો. જવાબ: નિયમમાં જે ઇન્દ્રિયો જેના તે શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે, ને જ્ઞાનને પામીને તત્કાળ પરમપદને પામે છે. પ્રશ્ન 10. કોને સૌ કોનો અતિશય અવગુણ લે છે? તો જવાબ: ઇન્દ્રિયોની વૃત્તિ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટ કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. પ્રશ્ન 11. ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળવાનો શો ઉપાય છે? જવાબ: ઇન્દ્રિયોની તીક્ષ્ણતાને ટાળવાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરે ત્યાગીના જે ગ્રહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના
મુદ્દાસર 4 થી 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, શા માટે સ્વરૂપ નિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી જોઈએ? જવાબ છે, જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો જ સ્વરૂપ નિષ્ઠા મોરી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પ્રશ્ન 2, ઇન્દ્રિયોનું રૂપ કેવું છે? જવાબ, ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે, જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે. અને જો કપટે કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. પ્રશ્ન 3, જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? જવાબ, જો ભગવાનનું મહાત્મ્ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય. તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે ભગવાનમાં તથા કથાલા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, ને તે જો એ ઉપાય ન કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મન શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. પ્રશ્ન 4, જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? જવાબ, સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે. અને જ્યારે ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામું જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા. પછી ભગવાનનું ધ્યાન કરતા થકા જે વિષયનું તેણે ચિંતન કર્યું હતું અને જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વ નજરે જોઈને અને દેહને મૂકે ત્યારે એને જેવા ભોગ વાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં. માટે તે નિરંતર દેવલોકમાં રહે થકો ભોગને ભોગવે છે. પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે. પ્રશ્ન 5, તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના કયા લક્ષણો છે? જવાબ, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે, અને કાગળ લખીને અમે કોઈકને વર્તમાન ફેરવ્યું હોય તો તે કરવાના અર્થે પણ આકરો થઈ જાય. અને જો મોટો માણસ હોય તો પણ ભગવાનના દર્શન સારું બાળકની પેઠે અકરાઈ કરવા માંડે એવા જેના લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. હવે ત્રીજા પ્રશ્નમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1,
મૃતિકા અને સુવર્ણના વાસણનું દ્રષ્ટાંત. જવાબ: તેમાં દ્રષ્ટાંત છે, જેમ પાણી પીવાનું વાસણ મૃતિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં, અને તે પાત્ર સુવર્ણનું હોય તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું મહાત્મ્ય સમજાય તે ઉપાય કરવો, ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે, અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. હવે સિદ્ધાંત: જેમ વસ્તુની કિંમત ઉપરથી તેનો મહિમા વધે છે અને કિંમતી વસ્તુ ઉપર સહેજે પ્રીતિ થાય છે, તેમ ભગવાનની કથા કીર્તનનું મહાત્મ્ય જણાય તો સહજ સ્વભાવે ભગવાનનું મહાત્મ્ય સમજાય. પ્રશ્ન 2. વૃક્ષના હલવાથી વાયુની પ્રતીતિ થાય છે. જવાબ: એમાં દ્રષ્ટાંત: ઇન્દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે. જેમ વાયુ દેખાય નહીં પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિ દેખાતી નથી પણ વિષય સન્મુખ દોડે તે સૌને જણાય છે. અને જો કપટે કરીને ઢાંકવા જાય તો કપટી જાણીને તેનો સૌને અતિશય અવગુણ આવે છે. માટે જેના ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા હોય તે કોઈ પ્રકારે છાની રહે નહીં. સિદ્ધાંત: જેમ વાયુ દેખાતો નથી પણ વૃક્ષના પાન હલવાથી આપણને પ્રતીતિ થાય છે કે વાયુ વાય છે, તેમ ઇન્દ્રિયોની વૃત્તિ પણ દેખાતી નથી પણ જ્યારે ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા થાય છે, જેમ ખાંસી છાની રહે નહીં તેમ ઇન્દ્રિયોમાં વિષય ભોગવ્યાની તીક્ષ્ણતા થાય છે, તે પણ છાની રહેતી નથી. પ્રશ્ન 3. કાશીએ ચાલીને જતા પુરુષનું દ્રષ્ટાંત. જવાબ: માં દ્રષ્ટાંત: જેમ કોઈ પુરુષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં 2 ડગલા ચાલતો હોય તેને કાશીએ જતા બહુ દિવસ લાગે, અને જે 20 ગાવ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્સંગી થયો હોય તો પણ અતિશય સરસ થઈ જાય છે, અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયા સત્સંગી થયો હોય તોય લોચો પોચો રહે છે. સિદ્ધાંત: શ્રદ્ધાવાન વ્યક્તિ તરત જ ફળ પામે છે. આંબલીના ઝાડ નીચે તપ કરનારને શ્રદ્ધા હતી કે ભગવાન મને જરૂર મળશે તો પોતાના પ્રયત્નમાં મંડ્યો રહ્યો તો ભગવાન પ્રગટ થયા. પ્રશ્ન 4. માંદા અને ઔષધના દ્રષ્ટાંતે નિયમનો મહિમા. જવાબ: દ્રષ્ટાંત: વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્ય વાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગર્યાનો ઉપાય છે. જેમ માંદો હોય તે કરી પારીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. સિદ્ધાંત જોઈએ. આ લોકમાં પણ નિયમમાં રહ્યા વગર કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, તેમ પરમેશ્વરને મેળવવા માટે પણ નિયમમાં રહેવું જોઈએ. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણો પૂછવામાં આવે છે, ત્રણેય પૂરા કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. માટે
વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્ય કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ નિયમ છે તેને અતિ દ્રઢ કરીને રાખવા. અવતરણ 2. માટે જે સ્વરૂપ નિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો જ સ્વરૂપ નિષ્ઠા મોરી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. Jai Swaminarayan. Thank you for watching video.